દારૂ પાયો બધું કર્યું પણ આ રોડ ના બનાવ્યો મારો ઓછો અત્યારે તો પૈને આવ્યા છે પણ જવું તો પડશે સરપંચ પાસે રોડ બનાવ્યા નહીં હું જાઉં સરપંચ પાસે નહીં જાઉં સરપંચ પાસે જઈને શું કરવાનું જાઉં જાઉં તો જાઉં નહીં જાઉં શું આમ કરાયેલા શું કરો જાઉં પછી નહીં જાઉં શું આમ જાઉં પછી આ વળી કેવું પડે પીએલો વળી કેમ કેમ પડે જાઉં જાવ પડશે નહીં જાવ એ હા પાયો અને હું તને એક વાત કહું રોડ કેમ નહીં બનાવ્યા તમે સરપંચ છો સરપંચ તો પણ જાણ તો પાસ થાવી જોવે હા લ્યો દારૂડિયા વાળી અમને કહેવાય સરપંચ ને સરપંચ છો તમે સરપંચ ની સહી કરતા આવડે હે સરપંચ છો તમે હું સરપંચ જ છું ને કેર તો કેર હું શું આપણે રોડ કેમ પાસ નહીં કર્યો મારે કે પાસ સરકાર પાસ કરે એ તો મેં સરપંચ પાસે આપણે જવું પડશે ને એ તું સીધો ઊભો રે પણ મેં સરપંચ પાસે આપણે જવું પડશે એમ સરપંચ હું શું કે પણ તમે ના એ હમણાં જ મેં સરપંચ કીધો હું અઠાજી સરપંચ છી અલ્યા તું પીને આવેલો હે ને અમાર જેવાય અમે તો સભ્યાય નહીં અમાર સરપંચ કે તું યાર પણ તું ભલે આપણે બેન દારૂ પાયા તો ખબર હા વોટ આલજો વોટ આલજો હા વોટ આલ્યો દારૂ પાયો એટલું માપ બીજું કશું કોઈ ગોમમાં કરી દે અડ્ડા જ ખોલ્યા પણ મેં યાર રોડ બનાવવો પડે કે ના બનાવવો પડે એમ કહો કાયદેસર રોડ બનાવો તો કેમ ના બનાવે તો ભાઈ સરપંચને કહો 2 મહિના થઈ ગયા 2 મહિના અલા 2 મહિના જો સરપંચની આ 3 વર્ષ થઈ ગયો હજી રોડ શું ગોમમાં છો એ હાઈવે જાય ને એ કોઈ સુધારા નહીં કે ગોમમાં કરીશું એ સરપંચે 2 મહિના જ અંકી 3 વાર ખબર પડે 2 મહિના 3 વાર હા કેમ કેમ થાય 3 વારમાં 2 મહિના કાઢી નાખો કોઈ ખબર પડતી નહીં બોલ બોલ કરે તમે આપણે સરપંચ પાસે જવું પડશે હેડો સરપંચ પાસે હું શું જવું દારૂ પીધો પડો હે ને યાર રોડ બનાવવાનું કીધું પડું એને બનાવતા નહીં હું સરપંચને નહીં બોલતો એટલે સરપંચને મને કલાક પહેલાં પાડ્યો હતો ને અડધો ખાલી ઉતર્યો હે એને છે પછી મને કાઢી મેળ્યો હેડ એટલે મારે નહીં આવું સરપંચને બોલ બોલ મત કરે એટલે હું હમણાં જઈને લાકડે પોઠાવ્યું એમ એટલે હું હમણાં જ જઈને આવ્યો પાછો અડધો ઉતર્યો હે તો પછી કે તું પાછો આવ્યો દારૂ કોઈ નહીં એટલે પણ મત નહીં પાવે બીજી વખત હું બે સરપંચનો રસ્તો ઓમણી જાય કરનો ઓમણી લ્યા એમણી ની ઓમણી હા મોરે ના ચાપટા આવ્યું અલા એમણી ની ઓમણી લ્યા અરે તું મને છોડે દારૂ લ્યા તાઈ તો વાત પછી જોઈ લે તને તાર સરપંચ ના ઘેરા આવે ને ખોટા સરપંચ ઓ સરપંચ સરપંચ તો નહીં લ્યા કરે જો હેડો લ્યા કે ઓમાય સરપંચ તો ખંતાઈ ગયા છે આપણા પાણી ઘરમાં તો દેખાતા નહીં આ ટોલામ નહીં ખંતાઈ ગયા એ વટ્યા 4-5 વાર થોડા કોઈ દાદાગીરી બની જાવ હોય નહીં લાવોમાં નહીં કોઈ એ સરપંચ એ સ્કૂલ કરવાના જાતો લ્યા સરપંચ ભાઈ તો
આ તો લે જાણે છોકરું ના હોય જોણે લે લ્યા એ જાણે છોકરા રોહે મને એ ફુગા લઈને હેડ આ કરવાસ ન કે સરપંચ આવશે ને તો આપણને સોરગણ છે જાય છે સરપંચ એમ કહો ઈ ખબર અલા દરવાજો ચૂંટા વાગે અલા મફલા દારૂડિયા બે અરે આટલું પૂછું શું હે લ્યા ઉભો થાય લ્યા આ એલા દારૂડિયો જ છે ને એક નંબરનો મસ્ત વગાડી લે પાછું વગાડ જોરનું કાઢ પાજો ઊંડા એક શું લે કૂતરા આયા સેવ અરે ઊંઘવાયો કે ચમ અત્યારમાં કોને હેરાન કરો છો રાતે ક્યો પાજા મે આ ખુદા ખાઈ પાચ કરીશ કેમ આ દારૂ લ્યું કે વાયદો કરેલો વાયદો રોડ બનાવવાનો ઊંઘ ઉડી કે હજી નહીં ઉડી વગાડી લે એક વખત લોટો પહેલાની એક વખત વગાડ હોય અલે એ છોકરાનું છે ને. એટલે ફોડી નોખશે ને અમને રોવા મોડશે રો છોકરાનું છે ને તા કોમ શું છે લે હેડ જો ઘેર તમારે હવે આપણું કોમ કેજી લેવાય તમ એટલે એમ નહીં વોટ લેવા આવતા હતા તારી શું કરતા હતા અને હતા તમ ઓ સરપંચ સરપંચ હું નથી લ્યા હા તો તમે નહીં લે અરે સરપંચ નહીં આ તો સમજે નહીં બેપુ રે હા રેડી તાનો બસ વગાડે એ મોસો ભાગે સરપંચ નો મોસો ભાગે પણ ચાનો કો લે મગજ મત ખાલે તું પાટી જીરો રોવા મોડે હવે કમ રે સરપંચ ને મારશે જો પોપટા લાવન એ હમણે જપ નથી કરતું એ હમણે એક થાપ્યા તાડે હમણે પાછો એક ટીબો મારશે એ હવે પાટી ગયો હવે તો એ સપણે ફળી વળ્યો અરે મંચમ સોડાય આયો હવે કમ્પ્લીટ એ સપણ સોડે એ સપણ સોડે હવે પાટી ગયો એ પાટી ગયો હવે રોવા મળશે એ તમે રોજ આયા છે એમ તો કો લ્યા હમણાં તું એનું દારૂ ડે લઈને આવેલું છે લ્યા અરે દારૂ પીને આવી ગયું સિગરેટ વાજી પણ ભલે આ કોમ કો કે ને ઘેર જો લ્યા કોમ અમારું કોમ તમને ખબર નહીં હજી સુધી આટલા વોટ ખાઈને બેસી ગયા ગોમાં શું કર્યું છે ગમે મારા હોટલ લાવ્યો છે અમે કો લાવ્યો નહીં અમારે એક વર્ષથી કોઈ વોટવા આવ્યો નહીં 50 વોટ એમ મત પડ્યો એટલે 50 વોટથી વિજય પ્રાપ્ત કરી નાખ્યો એટલે વોટો સરપંચ છે તો તમે સરપંચના ભાઈ જ છો કે હું ભાઈ નહીં હું ડેપ્યુટી સરપંચ લે હગ ભાઈ જેવો હોય. હા એટલે જ કહું તમે ભાઈ જેવા જ છો કે એટલે ગામનો તો વિકાસ કોઈ કર્યો નહીં ઘરનો વિકાસ કર્યો આ બીજું આ ટ્રેક્ટર આ ટોલું આ ઘર આ બંગલો એક ગ્રાન્ડ પાસ છે જે પેલો મહાદેવ વાળો રોડ પાસ થઈ ગયો પત્ર રોકાઈ દીધો શેઠ કરાવી દીધો ટોલું લઈ દીધું ટ્રેક્ટર લઈ દીધું એટલે જ કહું ઘરનો વિકાસ કરે ગામનો શું વિકાસ છે? હા તમને ખબર છે મેં ચૂંટણી વખતે કેટલા પૈસા રૂપિયા બગાડ્યા હતી 1 રૂપિયો બગાડે દારૂ પાયો 50 રૂપિયાનો બસ 50 રૂપિયા દારૂ પાય 6 લાખ રૂપિયા ખર્ચો નો એટલે આવું કોઈ કહેતા નહીં એ બધા વાળવા કે ના વાળવા અલ્યા 6 કરોડ વાળી એ પણ તમે સરપંચને મળી લેજો જો જઈ ગયા સરપંચ સરપંચ લોટે જવા ગયા અલ્યા શું થયા કે જે આવતા જશે હમણાં હા પૂટ્યું ચાર ના ગયા છે હવે આવતા હશે કો સમજે અલ્યા આ સરપંચના ભાઈ જ છે કે એ આવો ગમાડો આવો હમણાં અલ્યા શું ગામ વાળું લ્યા કોણ આવ્યું આવો બાપા સરપંચ આવે શું વળી ફૂલ પ્લો આ કે આપણે કોઈ હાલો છે આપણે પોલીસ બીજી આવશે તો મારો છોકરો. અલ્યા, સરપંચ ઘરના સરપંચ બનતો હોય ને ઘરે જતા રહો અલ્યા ઘરે શું ઓય રોડની વાત લઈને આવ્યા હતા એકલા ઘરનો વિકાસ કર્યો અમારા ગામનો શું વિકાસ કર્યો રોડ પર અલ્યા ગ્રાન્ટ ઘરે ઘરે પાસ કરી નોખી છે
ચે ગ્રાન્ડ પાસી જ નથી કે હજી રોડની કોઈ- પાછી તો આ ટ્રેક્ટર કેને લાય આ પત્ર કેને નોખાય આ તો લે વેલાસી ટ્રેક્ટર ને બધું માર પાસે આ ટ્રેક્ટર તમારું બંધ ખબર છે જૂનું ટ્રેક્ટર હે હાવ ઠાઠું ટ્રેક્ટર હતું અને આ નવું લાવી જુઓ ઈ તો નવું ચાલ લાવ્યું છે હજી ચાર. મને- ઈ ગ્રાન્ટ આઈ તારી ગ્રાન્ડ હજી આવી જ નથી હજી મન બળે અરે નવું હમણાં ચાલ આ આવે. વાત મળી ના આય આ પાછળ રોડની ગ્રાન્ટ મળી છે તો હજી એને 100 મહિના શ્યાસી ને અમાર રોડ કરવા આયા હજી શેટે અમાર સરપંચ નથી છે બરોબર સહી કરતા નથી ઓ ફાવતું. તારી સાઈડમાં બેહલા સરપંચમાં આયા સરપંચમાં આવું છું તારે શું કીધું પહેલો તો આ રોડ પાસ થાય ચારી રોડ થાય પણ આગળ આરતી ઠપકારી ના હા. ઠપકારી સરપંચ આવડે મેં તમે શું કીધું આ ઓટો કાકો પણ છે બધું જે હા, કરવાનું છે લાગ્યો મારે મને. કરવાનું છે હા, એટલે તો પહેલા તમારા પાસે ના રોડ હતા. પીને આવે ને, ઓલો મફત પીને આવે મારે કોઈ કરવું પડે હું તમને શું કહું તમારે રોડ થઈ જાજો ઓય ના ધૂળો કરવા છે રોડ શું 50 વર્ષ ચેડે થાય નથી કરી આલો જો તમારી જે તૂટું તોડી લો જો શું હું કેવું તમને શું સરપંચ? કહું મારા હાટે સરપંચ તમે આવરા હેડો તારી હા આબુ છે કાથાની ખબર પડે છે કાલ શું કાતું તું એટલે કાલ સરપંચ બનવું એટલે કાલ તો કંકોડન શાક ખાધું હતું કંકોડા છે કંકોડા કેટલા રૂપિયા લાયા હતા તમે બોલતા નહીં હતા 80 રૂપિયા 80 રૂપિયા કેટલા કંકોડા આયા હતા હોળ ખોળ 70 હસી તો એટલે હોળ જ હતા એક 70 હતું એક અલ્યા, હવે બગડેલું કુવા હતું. પડે. એક બગડેલું આપણે કંકોડા વાંચી બગડેના વાત નહીં કેટલા હતા 70 હતા એને- આજના સરપંચને ઘરે બેઠા હોળ બેઠા ખબર કંકોડો પડે કહેવાય અને એક બગડેલું કંકોડું કહેવાય તમે એટલે એમ નહીં કંકોડો બોલો. આવ્યું ને આવ્યું આપણે કંકોડાની વાત છે હા તો ભાઈ આપણે અત્યારે ગ્રાન્ટની વાત હેડે હે એ કંકોડા ન જ ફેરવો કંકોડામાં ફેરો ગ્રાન્ટુ બધી હજી પાસ થી નથી પૂરું જઈ ગયું એ દારૂ પીવા દારૂ પીવા એને પાછો થોડો એવા ને એવા પાછો પીવા સરપંચના ઘેર મત લાવો ખોટા અમે બે હલવાઈ દા ઓય તમને કહું ગ્રાન્ડ પાસ થઈ દાડો રોડ થઈ જાય